નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું આજ તમારી માટે એક નવું નજરાણું. જી હા, ગાલા સ્વાધ્યાય પોથી વિષય ધોરણ 9 વિષય અંગ્રેજી નવી આવૃત્તિ લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળશે તમને તેનું સંપૂર્ણ સોલ્યુશન. સોલ્યુશન નહીં, તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરવાનો છે, આપણે ભણવાના છીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 9, આપણો પ્રિય વિષય, આપણી સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી, જેમાં બીજી પોયમ નંબર 2 ધ યુઝફુલ પ્લોગ આજે આપણે ભણવાના છીએ. અગાઉ આપણે યુનિટ નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 11 યુનિટ અને પોયમ નંબર 1 નું સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને આજે આપણે ભણવાના છીએ પોયમ નંબર 2. તો વિડીયોને વહાલા વિદ્યાર્થી મિત્રો એન્ડ સુધી જોજો. અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરનો નિયમ છે કે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તો આપવામાં જ આવશે, સાથે સાથે તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. અને બીજી એક ખાસ વાત, આખી ગાલા સ્વાધ્યાય પોથી, જી હા, સંપૂર્ણ ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, કલરફુલ, સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પ્રિન્ટમાં તૈયાર છે, પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દેખાતો હશે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ તે પીડીએફ તમે મંગાવી શકો છો. કરીએ શરૂઆત આપણી. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કહે છે કે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખો. પણ અહીંયા પેરેગ્રાફ તો આવે નહીં, અહીંયા આવે સ્ટાન્ઝા. સ્ટાન્ઝામાંથી આપણે સવાલોના જવાબ લખવાના છે ને સ્ટાન્ઝા આપણી નજરની સામે છે. સ્ટાન્ઝા તમે જોઈ શકો છો. એ સ્ટાન્ઝાને વાંચવાના ને સવાલના જવાબ આપવાના, એમાં વળી શું? બહુ સરળ છે ને, બહુ સિમ્પલ છે ને, ખાલી કહેવામાં જ. હા, આ વાત ખાલી કહેવામાં જ સરળ લાગે છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, યુનિટમાંથી પેરેગ્રાફમાંથી સવાલ જવાબ પૂછાય છે તે સહેલા છે. યુનિટમાંથી જે આપણને પેરેગ્રાફ આપે છે એમાંથી જે કાંઈ પણ સવાલ જવાબ પૂછાય છે એ ખરેખર સહેલા છે. કેમ? કારણ કે યુનિટ આપણે ભણ્યા હોય, એ યુનિટનો પેરેગ્રાફ આપણી નજર સામે હોય, એ યુનિટમાં સમજૂતી પણ આપણને મળી જતી હોય છે. પણ અહીંયા પોયમના સવાલ જવાબ યુનિટના સવાલ જવાબ કરતા અઘરા જ હોય. કેમ? કારણ કે પોયમમાં ખાલી સ્ટાન્ઝા આપેલા હોય, એની સમજૂતી આપેલી ન હોય. અહીંયા લખ્યું છે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ભાષાંતર કરો. કન્ટ્રી એટલે દેશ, લાઈફ એટલે જીવન, સ્વીટ એટલે ગળું. દેશનું જીવન ગળું છે. ખરેખર એમ નથી. એવું કહેવા માંગે છે ગ્રામ્ય જીવન સારું છે, એવું કહેવા માંગે છે. પણ એ કહેવા માંગે છે એવું ક્યાં લખ્યું છે? ક્યાં? મોટા ભાગના વિદ્યાર્થીઓને પેરેગ્રાફના સવાલ જવાબ, યુનિટના પેરેગ્રાફના સવાલ જવાબ આવડી જાય છે, પણ પોયમના સવાલ જવાબની અંદર તેઓ માર ખાઈ જાય છે. પોયમના સવાલ જવાબની અંદર તેમને ભૂલ પડે છે. કારણ શું છે? તો કારણ એક જ, ટ્રીક નથી વાપરતા આવડતી, એક વ્યવસ્થિત મેથડ નથી યુઝ કરતા આવડતી. આજે હું તમને મેથડ શીખવાડવાનો છું, ધ્યાનથી શીખજો. એક ટ્રીક આપવા જઈ રહ્યો છું, ગુરુ ચાવી આપવા જઈ રહ્યો છું. પોયમના સવાલ જવાબ જો સંપૂર્ણપણે શીખવા હોય તો કરવાનું શું? આપણા ધોરણમાં 4 પોયમ છે, આખી 4, નાની નાની ટચુકડી 4 પોયમ છે. 4 જ પોયમ છે. એ 4 પોયમનું ભાષાંતર મગજમાં રાખો, આખું ભાષાંતર મગજમાં સેટ કરી નાખો. અને 4 પોયમ છે કેટલી સલી સલી તો જોવો. ધ રિવર, ધ યુઝફુલ પ્લોગ, બી ધ બેસ્ટ, સો ધ સી, કેટલા સહેલા કેટલી સહેલી પોયમ આપી છે આપણને. એના ભાષાંતરને મગજમાં સેટ કરી નાખો. ભાષાંતરની સાથે સાથે એ લાઈન, એ વાક્ય કહેવા શું માંગે છે ને એની સમજૂતી પણ આપણા મગજમાં સેટ હોવી જોઈએ. ગમે ત્યારે ગમે એ સ્ટાન્ઝા પૂછાય, જવાબ સ્ટાન્ઝા વાંચ્યા વગર આપી શકો એવી ક્ષમતા મગજમાં બેસાડો. સમજૂતી માટે પણ ચિંતા ન કરો વહાલા વિદ્યાર્થી મિત્રો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયોની પ્લેલિસ્ટ આપેલી છે, જેમાં પોયમ પણ બધી પોયમ 4 પોયમ સંપૂર્ણ ડિટેલમાં ભાષાંતર સાથે સમજાવેલી છે. એકવાર વિડીયો જોઈ આવો તો ખરા. એ તમારે મગજમાં જે છે 4 પોયમની સમજૂતી બેસાડવાની જ છે. કારણ કહું તમને, કારણ શું છે ખબર છે? ઘણી વાર આ પોયમમાંથી આપણને મીનિંગ પૂછે કે મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, એનો મીનિંગ શું થાય? હવે મીનિંગ આમાં લખ્યો હોય નહીં, મીનિંગ યાદ રાખવો પડે.
પણ એ મિનિંગ યાદ રાખવા કરતાં જો ભાષાંતર કે સમજૂતી તમે યાદ રાખી નાખો, એ સમજૂતીનું તમે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી નાખો, એ વધારે સહેલું પડશે. તો વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરજો, 4 પોયમની ભાષાંતર અને 4 પોયમની સમજૂતી મગજમાં સેટ કરવાની, એને યાદ રાખવાની અને પછી જ જે છે આગળ વધવાનું. હાલો તો પહેલા અહીંયા સમજૂતી મેળવી લઈએ. પહેલો સ્ટાન્ઝ આપ્યો છે, કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ગ્રામ્ય જીવન મધુર હોય છે, સારું હોય છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. મોડરેટ એટલે શું થાય? માપસર. માપસરની ઠંડી અને માપસરની ગરમી પડતી હોય છે ત્યાં. ટુ વોક ઇન ધ હેર, હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. તે હવામાં ચાલવું કેવું ખુશનુમા લાગે છે. તે હવામાં ચાલવું એટલે જે ગ્રામ્ય વિસ્તારની જે હવા આવતી હોય, જે પવન આવતો હોય, એ હવાને મહેકતા મહેકતા, એ હવાનો આનંદ લેતા લેતા ચાલવામાં કેવી મજા આવે છે. ઇન એવરી ફિલ્ડ ઓફ વ્હીટ. ઘઉંના દરેક ખેતરમાં, અહીં તો ખાલી ઘઉંનું એક્ઝામ્પલ આપ્યું છે, જેટલા પણ પ્રકારના ખેતર હોય, જેટલા પણ પ્રકારના પાક હોય, પાકના બધાય ખેતરમાં ધ ફેરિયસ ધ ફ્લાવર્સ એડોરિંગ ધ બાવર્સ. ધ ફેરિયસ ધ ફ્લાવર્સ, ફૂલો કે જાણે એમ ઉગે. એડોરિંગ ધ બાવર્સ, આપણે એને ઝૂકીને નમન કરવાનું મન થાય. એન્ડ એવરી મેડોસ બ્રો, દરેક ફૂલવાડીની કિનારીઓ. ઓકે, તો પેરેગ્રાફના આધારે, સ્ટાન્ઝાના આધારે આપણને પહેલો સવાલ આપ્યો છે, રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. ઊંઘમાં હોય ને તો પણ આવડે એવો સવાલ, રાઇમિંગ વર્ડ્સ. હવે જો ઘણા બધા પ્રકારના વર્ડ્સ આવે. સિનોનિમ એટલે સમાનાર્થી, એન્ટોનિયમ એટલે કે વિરોધાર્થી, સિમિલર એટલે કે સમાનાર્થી, ઓપોઝિટ એટલે વિરોધાર્થી, નિયરેસ્ટ એટલે થાય સમાનાર્થી, અને રાઇમિંગ છઠ્ઠો વર્ડ છે. રાઇમિંગ એટલે જેના ઉચ્ચારણ સરખા હોય, જેના પ્રાસ સરખો બેહતો હોય, જેની ધ્વનિ સરખા જેવી હોય, એવા શબ્દો, જેને શું કહેવાય છે? રાઇમિંગ વર્ડ. તો આમાં રાઇમિંગ વર્ડ છે, તો મને તો દેખાય છે હીટ, વીટ, સ્વીટ. હા છે, હા એવું છે. લખીશું હીટ, વીટ. રાઈટ. ત્યારબાદ બીજો સવાલ છે, વોટ ડઝ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ. હવે સવાલ સમજો. વોટ એટલે કે શું, ડઝ વર્તમાન કાળનું રૂપ છે, ધ પોએટ સે કવિ કહે છે, અબાઉટ અ કન્ટ્રી લાઈફ ગ્રામ્ય જીવન વિશે. કવિ ગ્રામ્ય જીવન વિશે શું કહે છે? તો કવિ કહે છે કે ગ્રામ્ય જીવન સારું છે, સ્વીટ છે. લખીશું ધ પોએટ સે, સેઝ થઈ જશે. ધ પોએટ સેઝ ધેટ, કવિ કહે છે કે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, ગ્રામ્ય જીવન મધુર છે. બીજો સવાલ, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ વેધર ઇન ધ કન્ટ્રી. ચાલો, સવાલ શું છે? વોટ એટલે કે શું, ડઝ વર્તમાન કાળ, ધ પોએટ સે કવિ કહે છે, અબાઉટ ધ વેધર ઇન ધ કન્ટ્રી, ગામડામાં જે વેધર હોય એના વિશે કવિ શું કહે છે? તો કવિ શું કહે છે ગામડામાં વેધર વિશે, વાતાવરણ વિશે? જો આપણને સ્ટાન્ઝામાં આપ્યું છે, મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, કે માપસરની ઠંડી અને માપસરની ગરમી હોય છે. હે ને? કવિ એવું કહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં, ગામડાઓમાં માપસરની ઠંડી ગરમી હોય છે. લખીશું ડઝ છે ને કાઢી નાખવું પડશે, વોટને કાઢી નાખવું પડશે. ધ પોએટ સે નું થઈ જશે સેઝ. ધ પોએટ સેઝ ધેટ, કવિ કહે છે કે કોલ્ડ એન્ડ હીટ ઇન અ કન્ટ્રી આર મોડરેટ, કે ગામડામાં જે ગરમી અને ઠંડી પડે છે તે માપસરની હોય છે, મોડરેટ હોય છે. ત્યારબાદ આગળ ચોથું છે, વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન અ કન્ટ્રી. વોટ એટલે કે શું, ડઝ વર્તમાન કાળ, ધ પોએટ એન્જોય ઇન અ કન્ટ્રી, કે કવિ ગામડામાં શેની મજા માણે છે? શેની મજા માણે છે? લખીશું ધ પોએટ એન્જોયસ, કવિ મજા માણે છે વોકિંગ ઇન ધ પ્લેઝન્ટ એન્ડ ફેર એર, પેલી ખુશનુમા હવામાં તે ચાલવાની મજા માણે છે. ઓફ ધ વ્હીટ ફિલ્ડ્સ, જે ઘઉંના મેદાનો છે, ઘઉંના ખેતરો છે, એમાંથી જે પવન આવે છે એની મજા માણે છે. આગળ પાંચમો સવાલ છે, વોટ મેક્સ ધ બોવર્સ એન્ડ મેડોઝ બ્યુટીફુલ. વોટ એટલે કે શું, મેક્સ એટલે કે બનાવે છે, શું બનાવે છે, અથવા તો શેનાથી બને છે? શેનાથી બને છે? ધ બોવર્સ એન્ડ ધ મેડોઝ બ્યુટીફુલ, શેનાથી સુંદર બને છે? શેનાથી બને છે? ફ્લાવર્સ, ફૂલોથી. ફ્લાવર મેક્સ ધ બોવર્સ એન્ડ મેડોઝ બ્યુટીફુલ. હવે જો અહીંયા ત્યાં આમાં જો ભૂલથી તમે અહીંયા મેક્સ લખી નાખ્યું તો પણ અડધો માર્ક્સ કપાઈ જાય. કેમ કપાઈ જાય? કારણ કે આગળ જે જવાબ છે એમાં જવાબમાં ફ્લાવર્સ છે, બહુવચન છે. આપણને ખ્યાલ છે સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે બહુવચન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, જ્યારે એક વચન હોય ત્યારે એસ કે ઈએસ વાળું રૂપ તમે મૂકી શકો છો.
ફ્લાવર્સ સાથે તમે મેક્સ ન મૂકી શકો, ફ્લાવર્સ પછી ફરજિયાત મેક જ મૂકવો પડે. ફ્લાવર્સ મેક ધ બાવર્સ એન્ડ ધ મેડોઝ બ્યુટીફુલ. આગળ વધીશું. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ ઉપયોગી નોંધ. જી હા, તમારી માટે ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, તૈયાર છે. ધોરણ 3 થી 12 પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, બધાય ધોરણના બધાય વિષયની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી, પાઠની સમજૂતી અને તેના સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સમજૂતી સાથેનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધા જ સોલ્યુશન, આ બધી જ પીડીએફ, આ બધી જ પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો એની ટાઈમ. આમાંથી તમારે જે પીડીએફ જોતી હોય, જેટલી પીડીએફ જોતી હોય, જેટલી પીપીટી જોતી હોય, એ બધી મંગાવી શકો છો. કોઈ એક ધોરણની એક પીડીએફ જોતી છે, મળી જશે. કોઈ એક ધોરણની બધી પીડીએફ જોતી છે, તોય મળી જશે. અને મેળવવા માટેના 2 માર્ગ છે. વોટ્સએપ પર મંગાવી શકો છો. હા, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પર આ પીડીએફ કે પીપીટી મેળવી શકો છો. અથવા આપણી એપ્લિકેશન તો છે જ, આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમને પીડીએફ કે પીપીટી મળી શકે છે. એમાંથી પણ તમે પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અને આજે જ આ પીડીએફ મેળવો. આગળ છે બીજો સ્ટાન્ઝા. સો ધેટ આઈ સે, તેથી હું કહું છું. નો કોર્ટિયર. કોર્ટિયર એટલે દરબારી થાય, પણ ખરેખર અહીંયા કોર્ટિયરનો મતલબ થાય છે શહેરીજન. કે કોઈ પણ કોર્ટિયર, કોઈ પણ શહેરીજન કમ્પેર વિથ ધેમ, એમની સાથે તુલના ન કરવી જોઈએ. નો કોર્ટિયર. તેથી હું કહું છું કે કોઈ પણ શહેરી વ્યક્તિની તુલના ગામડામાં જે જીવન જીવતો હોય ને એની સાથે ન કરવી જોઈએ. વુ ક્લોથ ઇન ગ્રે, કે જે ગ્રામ્ય જીવન જીવે છે. ક્લોથ એટલે કપડા, ગ્રે એટલે ગ્રે રંગના વસ્ત્રો પહેરે છે, એમ નહીં. જે ગ્રામ્ય જીવન જીવે છે, કોઈ પણ શહેરીની તુલના ગામડાના જીવન સાથે ન કરી શકાય. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લોગ, જે ઉપયોગી હળ ચલાવતો હોય એની સાથે તુલના ન કરી શકાય. પહેલો સવાલ છે, રાઇમિંગ વર્ડ્સ લખવાના છે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય. રાઇમિંગ વર્ડ્સ, ચલો રાઇમિંગ વર્ડ્સ શોધીએ. હાલો, આ બધું કામ હું થોડો કરીશ, એક કામ તમારે કરવું પડે. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે મને રાઇમિંગ વર્ડ્સની પેર શોધીને જણાવવાની. ચાલો ફટાફટ, કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમારે આ રાઇમિંગ વર્ડ્સ જાણીને મને કહેવાના. ચાલો ફટાફટ. આઈ વિલ ગીવ યુ 30 સેકન્ડ્સ. 30 સેકન્ડ તમને આપું. ચાલો ફટાફટ કરો. હાલો, ધ યુઝફુલ પ્લોગ, ઉપયોગી હળ, ગામડાનું જીવન, પહાડ, નદી, ઝરણા, ખેતર, વાડી, એના પાદર, વડવાઈ, કાચા ઘર, ગામડાના ભાઈબંધો, શેઢે ઉગતા શીભડા. આહા, ગામડાની હોળી, ગામડાના મેળાય પણ એવા હોય. જાજો ક્યારેક ભારતના ગામડા. હલો ફટાફટ, રાઇમિંગ વર્ડ મળી ગયા? મળી ગયો જવાબ? હા કે ના? ડન. તો તમારો જવાબ ચકાસીએ. રાઇમિંગ વર્ડની જોડી છે મે ગ્રે. બોલતી વખતે જેનું ઉચ્ચારણ સરખા જેવું આવે ને, મે ગ્રે, એની જોડીને રાઇમિંગ વર્ડ કહેવાય. હાલો બીજું, who does the poet refer to when he says who cloth in grey? ધીમે ધીમે સવાલને એક સાથે સમજો. પહેલા who એટલે કે કોણ, the poet refer, કવિ રેફર કરે છે, શું કહેવાય, દર્શાવે છે. કવિ કોને દર્શાવે છે? ટુ વેન હી સેઝ, જ્યારે તે કહે છે વુ ક્લોથ ઇન ગ્રે. આ વાક્યમાં જે વુ છે એ વુ કોણ છે એવું કવિ પૂછવા માંગે છે. આ જે વાક્ય છે વુ ક્લોથ ઇન ગ્રે, એમાં જે વુ છે એ વુ એટલે કોણ? કવિ કોની વાત કરે છે? ક્લોથ ઇન ગ્રે, કે જે ગ્રે રંગના વસ્ત્રો પહેરે છે, એનો મતલબ એટલે કોણ થાય એવું કવિ પૂછે છે. તો કવિ શું કહે છે? શું છે ભાઈ આ ક્લોથ ઇન ગ્રે એટલે કોણ થાય? તો લખીશું when the poet says who cloth in grey. જ્યારે કવિ કહે છે who cloth in grey, he refers, તે દર્શાવે છે
ધ ફાર્મર્સ, ખેડૂતોનું વર્ણન કરે છે. ગામડામાં જે ખેડૂતો હોય છે એમનું વર્ણન કવિ કરવા માંગે છે. આગળ છે ત્રીજો સ્ટાન્ઝા. They rise with the morning lark. તેઓ સવારના પોરમાં જાગે છે. આ જે ગ્રામવાસીઓ છે, ગામડાના લોકો છે, સવારમાં પોરમાં જાગે છે ને લેબર, મજૂરી કરે છે, બળ કરે છે, કામ કરે છે, મહેનત કરે છે ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અંધારું થઈ જાય ત્યાં સુધી. લગભગ અંધારું થઈ જાય ત્યાં સુધી તો મહેનત કરે છે. Then folding their sheep. શીપ એટલે પોતાના ઘેટા બકરા, પોતાના જે કાંઈ પણ પાલતુ પ્રાણીઓ હોય ને એ તું શીપ ફોલ્ડિંગ એને એના વાડામાં લઈ લે છે. એન્ડ they hesitate to sleep. તેમને સુવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી, હેઝિનેટ નથી કરવું પડતું. તો પેલું રાઇમિંગ વર્ડ, પાછો રાઇમિંગ વર્ડ, ઊંઘમાં પણ આવડે એ પ્રકારના શબ્દોની જોડી. હાલો આ ટાસ્ક પણ તમારું જ, તમને જ સોંપું છું. રાઇમિંગ વર્ડ શોધીને કયો હાલો. મને તો દેખાઈ ગયા અત્યારથી. હાલો 20 સેકન્ડ જ આપીશું આ વખતે તો ખાલી 20 સેકન્ડ જ આપવાનું થાય છે. હાલો ફટાફટ રાઇમિંગ વર્ડમાં શું આવશે હાલ કયો મને તો મળી ગયા. હાલો ઝડપથી. The time is running for you. કમેન્ટ બોક્સ ખોલો, કમેન્ટ બોક્સમાં લખો જવાબ શું આવશે. લગાઈ ગયો? ઓકે, ટાઈમ ઇઝ ઓવર. આવશે લાર્કની જગ્યા, લાર્ક અને ડાર્ક. હાલો બીજું, વેન ડુ ફાર્મર્સ વેક અપ. વેન એટલે કે ક્યારે, ફાર્મર્સ વેક અપ ખેડૂતો ઉઠે છે. ક્યારે ઉઠે છે? સવારમાં, વહેલી સવારમાં. મોર્નિંગ લાર્ક એટલે થાય સૂરજનું પહેલું કિરણ જ્યારે જે આવતું હોય ને એ સમયગાળાને લાર્ક કહેવાય. ધ ફાર્મર્સ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ખેડૂતો સવારમાં વહેલા ઉઠે છે. વહેલી સવારમાં તેઓ ખેડૂતો જે છે એવું જાગી જાય છે. પછી છે હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક. હાઉ લોંગ એટલે કે કેટલો સમય ડુ ધ ફાર્મર્સ વર્ક. ખેડૂતો કામ કરે છે, ખેડૂતો મહેનત કરે છે. કેટલો સમય કામ કરે છે? હવે જો સવારમાં જાગ્યા હોય અને સાંજે લગભગ અંધારું થઈ જાય ત્યાં સુધી મહેનત કરવાની વાત છે તો લખીશું ધ ફાર્મર્સ વર્ક ટીલ ઇવનિંગ. ટીલ નાઇટ નથી લખવાનું ભૂલથી, હા એ પણ ભૂલતા નહીં. ટીલ નાઇટ નથી લખવાનું. ઇવનિંગ એટલે શું થાય? સાંજનો સમયગાળો કે જ્યારે સૂરજ આથમી જાય એને સાંજ કહેવાય, ઇવનિંગ કહેવાય. તો ત્યાં સુધી કામ થાય. સૂરજ આથમી ગયા પછી પણ જે રાત થઈ જાય એટલે જ્યારે સુવાનો સમય આવે ને ત્યારે નાઇટ થાય, એ ત્યાં સુધી નથી કામ કરતા. ધ ફાર્મર્સ વર્ક ટીલ ઇવનિંગ. ખેડૂતો સાંજ સુધી કામ કરે છે. ચલો આગળ છે નેક્સ્ટ. મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ એન્ડ સિંગિંગ. બીજી સવાર જાગે છે જેમાં પક્ષીઓના અવાજ, એના ગીત હોય છે. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બહુ, દરેક લીલી છમ ડાળી. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. જે ચહચહાટ હોય છે. Their days are spent. તેમના દિવસો વીતી જાય છે જેમના માઇન્ડ આર બેન્ટ. જેમના મગજ એક જ કામમાં છે. કયા કામમાં? ટુ ફોલો ધ યુઝફુલ પ્લોગ. આ ઉપયોગી હળને વાપરવામાં. ખેડૂતોની વાત કરે છે. પેલું છે રાઇમિંગ વર્ડ. અરે રાઇમિંગ વર્ડ આમ નમ આવડે, કીધા વગર જવાબ આવે. આપણા ઓશન કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ, તમને જવાબ ન આવડે તો થોડું હાલશે. શું આવશે જવાબ? હાલો બોલો, જલ્દી બોલતા જાઓ. શું આવશે એમાંથી આન્સર? રાઇમિંગ વર્ડ્સ. તો રાઇમિંગ વર્ડ છે આમાં બહુ પ્લો જો છે, અને પછી છે મેરીમેન્ટ અને બેન્ટ. મેરીમેન્ટ બેન્ટ. રેડી? અહીંયા આવી જો છે. ચાલો આગળ વધીએ. બીજું છે વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ. ખેડૂતો માટે શેનાથી સવાર વધારે સુંદર બને છે? શેનાથી? પક્ષીઓના અવાજથી. યસ, લખીશું જવાબ ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ. કે પક્ષીઓનો જે મધુર અવાજ છે, ગીત છે, મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ. એનાથી સવાર વધારે સુંદર બને છે. પછી છે ત્રીજું હાઉ ડુ ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ. કે ખેડૂતો એમનું જીવન કેવી રીતે ગુજારે છે, અથવા ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ ઇન. જ્યારે આવો અધૂરો જવાબ હોય ને, આ અધૂરું વાક્ય હોય ને એ જ લખવાનું. ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ ઇન કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. એ ચહચહાટમાં એ જે છે એનું જીવન ખુશીથી ગુજારે છે. વોટ ડુ ધ ફાર્મર્સ લાઈક ટુ ડુ. ફાર્મર્સને શું કરવું ગમે છે? લખીશું ધ ફાર્મર્સ લાઈક ટુ પ્લોગ ધેર ફિલ્ડ્સ. ખેડૂતોને પોતાના ખેતરને ખેડવું વધારે ગમે છે. પોતાના ખેતરને ખેડવું તેમને વધારે ગમે છે. ચલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ,
ધોરણ 3 થી 12 ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન, આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પરથી પણ મંગાવી શકો છો. હવે અંગ્રેજી બોલવાના ડરને બાય બાય કરવાનું છે. કેમ? કારણ કે તમારી માટે લોન્ચ થઈ ગયો છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ. જી હા, સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ, જેમાં અંગ્રેજી પાયાથી શીખવાડવામાં આવે છે. ABCD ના વાક્યોથી માંડીને એન્ડ સુધી લઈ જવાની જવાબદારી અમારી. મળશે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ મળશે સુપર ક્વોલિટીની, વોટ્સએપ સપોર્ટ 24/7, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ અને 8000થી પણ વધારે વાક્યો, જેની પીડીએફ તમને મળશે પ્રેક્ટિસ કરવા માટે. 18 મહિનાની વેલિડિટી વાળો કોર્સ છે, જેમાં તમે માત્ર 1499 રૂપિયા પે કરીને જોડાઈ શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણો મોબાઈલ નંબર 6354827383 પર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરીએ, આજે આપણે અભ્યાસ કર્યો પોયમ નંબર 2. મળીશું આવતા વિડીયોમાં જ આપણે પોયમ નંબર 3 નો સંપૂર્ણ અભ્યાસ કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.